હું શા માટે છું અને મારું હિત કરનાર કોણ છે, આ ત્રણ સમજણ પ્રથમ પ્રાથમિક તબક્કે આપણને બરાબર સમજાઈ જવી જોઈએ. હું કોણ છું? અનંત જન્મોથી જન્મ અને મરણના ચક્રમાં રખડતો ભટકતો આખડતો આ વખતે ભગવાનના શરણે આવેલો એવો આત્મા છું, એવો ભગવાનનો દાસ છું, એવો ભગવાનનો સેવક છું. આ પહેલી સમજણ. બીજી સમજણ, હું શા માટે છું? જવાબ એટલો બધો સ્પષ્ટ છે કે અનંત જન્મોથી રખડતો ભટકતો આવતા આવતા હવે એ ભવ ભટકણ બંધ કરવી છે અને હવે ભગવાનના ચરણોમાં સમર્પિત થવું છે અને ભગવાનના ધામમાં જવું છે. આ આપણું બીજી સમજણ છે. હું શા માટે છું એનો જવાબ. ત્રીજી વાત, હું કોનો છું? મને આ બધું કોણ ફૂલફિલ કરાવી શકે એવું છે તેનો સ્પષ્ટ જવાબ જેમણે આજ દિવસ સુધીમાં હજારો અને લાખો જીવાત્માઓને આ ભવ ભટકણમાંથી મુક્ત કરી અને પોતાના ધામથી યુક્ત કર્યા છે, એવા ભગવાન સ્વામિનારાયણનો હું દાસ છું. હું કોનો છું? એવા ભગવાન સ્વામિનારાયણનો છું કે જેમણે અનંત જીવાત્માઓના કલ્યાણ કરેલા છે અને જે મેં જાણ્યા, જોયા, સ્વીકાર્યા અને એ ભગવાનનો હું દાસ છું. બસ આ ત્રણ સમજણ મારા તમારા જીવનમાં દ્રઢ થઈ જાય તો આપણે સમજીને સત્સંગ કર્યો કહેવાય. વાત સમજાય છે? એક જણો તો એવું કહેતો હતો એ કે સ્વામિનારાયણને માનનારા કેટલા ટકા માણસો? એ કે સ્વામિનારાયણને ભગવાન માનનારા માણસો કેટલા ટકા? એટલે આપણને હસવું આવે કે સમાજ એટલો બધો શાસ્ત્રથી જ્ઞાનથી વિમુખ થતો જાય છે, દૂર થતો જાય છે અને પોતાનું જ જ્ઞાન, પોતાની જ સમજણ એને કેટલી સારી અને મોટી અને યોગ્ય લાગતી જાય છે એનો કંઈ હિસાબ જ નથી. એટલે એનું કહેવું એમ કે જેટલા ટકા વધારે માણસો માને એટલી એ વાત સાચી. આ કોઈ પેરામીટર નથી, આ કોઈ માપતોલ નથી. ભગવાનને કદાચ આખી દુનિયા માની જાય માટે ભગવાન છે એવું નથી. કદાચ આ ભગવાન આ દુનિયામાં પધારે અને આપણે કોઈ આ દુનિયામાં એક પણ જીવ એને ન સમજે, ન ભજે કે ન માને, એને લઈને એ ભગવાન મટી જાય એમ પણ નથી. શું હકીકત છે? ભગવાન એ તો આ ધરતી ઉપર આવ્યા એ પહેલાં પણ ભગવાન હતા, આ ધરતી પર આવ્યા ત્યારે પણ ભગવાન જ હતા અને આ લોકમાંથી મનુષ્ય લીલા સંકેલે ત્યારે પણ એ ભગવાન જ હતા. ત્યારે એ ભગવાન હતા. ભગવાનને કોઈ પરીક્ષા નથી પાસ કરવાની, એને નથી એવું કોઈ મોટું ટોળું તૈયાર કરવાનું, ભેગું કરવાનું ભગવાન થવા માટે. એ સ્વયં સિદ્ધ છે, સ્વયં બુદ્ધ છે, સ્વયં પ્રબુદ્ધ છે અને સ્વયં સ્વતંત્ર છે. એને આપણા સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. આપણે કદાચ સર્ટિફિકેટ બાંટતા ફરતા હોય તે આપણી મૂર્ખામી છે. કોઈ માણસ એવું નક્કી કરે કે આ દુનિયામાં કોઈ માણસ નિરક્ષર હોવો જ ન જોઈએ, ભણ્યા વગરનો અનપઢ હોવો જ ન જોઈએ, બધા માસ્ટર ડિગ્રીવાળા હોવા જોઈએ અને તમે લાખોની સંખ્યામાં સર્ટિફિકેટ છાપી નાખો. એ ભણેલો છો? ના. તારું નામ શું? બોલ. ચમન મગન લખી નાખ, આપી દો સર્ટિફિકેટ, MBBS. આવી રીતના તમે આખી દુનિયામાં બધાને સર્ટિફિકેટ આપતા ફરો એ બધા ડૉક્ટર થઈ ગયા. આપણી કોઈ હેસિયત નથી, આપણી કોઈ વેલ્યુ નથી. એ પરમ શક્તિ એને જજ કરવાનો, એને માત્ર અનુભવવાના છે, એને માત્ર સમજવાના છે, એને હૃદયમાં પ્રસ્થાપિત કરવાના છે જ્યાં આપણું મન શાંત થતું હોય, જ્યાં બેસવાથી આપણી ઉર્જા ઉર્ધ્વગામી થતી હોય, જેના માધ્યમથી આપણા માનસિક દુઃખ આજે બહુ મોટી સમસ્યા છે. માનસિક દુઃખ શું છે? ઓવર થિંકિંગ, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન,
આ બધી માનસિક બીમારીઓ, આ માનસિક તણાવો, તકલીફો જ્યાં શાંત થતી હોય, જેના ભજને કરી અને હૈયું ટાઢું થતું હોય, એ આપણા માટે આપણા ઈષ્ટ સ્વરૂપ છે અને એના માધ્યમથી આપણે આ જીવાત્માનું કલ્યાણ કરવાની વાત છે. બાકી ખોટી બીજી માથાકૂટો કરવાથી કે ન બોલવાના શબ્દો બોલવાથી, લખવાથી, કહેવાથી કાંઈ ફરક પડવાનો નથી. ભગવાનના મહાપુરુષો, ભગવાનના સંતો કે ભગવાનના એવા એકાંતિક શ્રેણીમાં આવેલા ભક્તો, એ બધા ભગવાનના સંબંધે કરી અને પૂર્ણ છે. બધા ભગવાનના યોગે કરી, ભગવાનના સંબંધે કરી અને પોતાનું કલ્યાણ એમણે કર્યું છે, પોતાનું હિત એમણે કર્યું છે અને એમના યોગમાં એવા એ બધાનું હિત એમણે કર્યું, જે આવ્યા એને કર્યું. તુલસીદાસજી મહારાજ આ લોકમાં જ્યારે હતા ત્યારે શરૂઆતમાં એને ઘણી બધી કષ્ટી પડી, ઘણું બધું સહન કરવું પડ્યું. તુલસીદાસજી પણ જ્યારે આ ધરતીમાં તે પધાર્યા અને એમણે ભગવાનની ભક્તિની વાત શરૂ કરી ત્યારે શરૂઆતમાં ભયંકર પાર વગરનો વિરોધ કરનારો વર્ગ આ વિશ્વમાં હતો. જે થયા એ બધાના વિરોધ કરનારા, એના વિશે નબળું બોલનારા આ વિશ્વ. અરે મહાપુરુષોની વાત નહીં, આપણે કોઈ સામાન્ય માણસ પણ મહેનત કરતાં કરતાં એનો મહેનત રંગ લાવે, એમાં પરમાત્માની ઈચ્છા પડે, એનું ભાગ્ય પ્રબળ થાય અને સામાન્ય માણસ પણ બે પૈસા કમાઈ જાય અને થોડોક આગળ વધે તો એ માણસોને ક્યાં પચે છે? તો એ માણસોને ફાવતું નથી, કારણ કે ઈર્ષા ભાવ છે. માટે આવો આપણા વાત ઉપરથી લાંબુ કંઈ વાત નહીં, પણ એટલી વાત અવશ્ય નક્કી કરીએ, સ્વીકારીએ કે ભગવાન એ સ્વયં સિદ્ધ છે, ભગવાન પૂર્ણકામ છે અને ભગવાન આ લોકમાં આવે એ પહેલાં પણ ભગવાન હતા, આ લોકમાં આવે ત્યારે પણ ભગવાન. કારણ કે અમુક માણસોની એવી પણ માન્યતા છે કે જે માથી જન્મીને ભગવાન કેમ કહેવાય, એવો પણ સમજનારો વર્ગ છે અત્યારે, કે જેનો જન્મ માંથી થયો હોય, જેને જન્મવા માટે માની જરૂર પડી હોય, એને ભગવાન કેમ કહેવાય? આ બધી મૂર્ખામીઓ છે, આ બધી અજ્ઞાનતાઓ છે, આ બધી અણસમજણો છે. પણ આપણે તેટલું સમજીએ, પરમાત્માનું જન્મ એ પણ દિવ્ય છે, પરમાત્માનું આ લોકમાં વિચરણ એ પણ દિવ્ય છે અને પરમાત્માનું આ લોકમાંથી પોતાના સ્વધામ પધારવું એ પણ દિવ્ય છે. જન્મ કર્મ છે મેં દિવ્ય, ગીતાજીનો આ સ્પષ્ટ ઉદ્દેશ છે. જન્મ અને કર્મ ભગવાનનું એ તમામ દિવ્ય છે અને દિવ્ય તરીકે સ્વીકારી અને એ ભગવાનનું ભજન આપણે કરીએ. સારી યુનિવર્સિટીઝ, સારી કોલેજ, સારી સ્કૂલ બધા માટે નથી હોતી. એવા ટોપ વિદ્યાર્થીઓ હોય, એવા જીનિયસ વિદ્યાર્થીઓ હોય, એમના માટે હોય. આ ભારતમાં આઈઆઈટી, પછી આઈઆઈએમ, એવી બધી જે ઇન્સ્ટિટ્યૂટ છે ને, જે શું બધાને એન્ટ્રી મળી જાય, એના માટે કેટલી એન્ટ્રન્સ આપવી પડે, એમાંથી પસાર થવું પડે, એમાં સારામાં સારો સ્કોર લાવવો પડે, ત્યારે એવી જગ્યાએ એન્ટ્રી મળે છે. તો આ ભગવાનના શરણમાં એન્ટ્રી એમને મળી જશે? જેને તેને મળી જશે? ના, આ એન્ટ્રી તો બાપ એવા નસીબવાળા હોય એમને મળે છે. અને એવા નસીબવાળા બીજા કોઈ નહીં, આપણે પોતે છીએ. માટે આપણે આ વાત સાંભળી શકીએ છીએ, માટે આ વાત આપણા હૃદયમાં ઉતરી શકે છે. બધાને માટે વાત નથી અને નથી. જેને સમજાય, જેને ઝબકારો થાય, જેને પ્રકાશ થાય, આ વાત એના માટે છે.